ગુડ મોર્નિંગ જય શ્રીરામ મિત્રો. તો સવારમાં વહેલા ઊભા થઈ અને તૈયાર થઈ ગયા છે. આજે છે ઠંડી ફૂલ, તો સવારમાં ઊભા થવામાં હિતુને ભૂમિને થોડીક તકલીફ થઈ હતી, તો એ દાંત કાઢતા રોતા ને રબડતા ને એ તૈયાર થઈને ગયા છે આજે. અને મને કે પપ્પા એ કે આજે તમે બહાર જવાના છો ને, તો એ કે અમને સ્કૂલે લેવા આવજો. તો મેં કીધું એ કે તમે એકલા ભાઈ ન જતા, અમને હારે લઈ જાય એમ. તો મેં કીધું વાંધો નહીં, હું તને લેવા આવી. તો એ સ્કૂલે ગયા છે અને આપણે જવાનું છે એને લેવા. અને જે નાવા ધોવાનું, ફ્રેશ થવાનું, જલપાને હિતુને ભૂમિને બધાને બાકી છે, કારણ કે બેને તો જે લેવા જવાના છે. અને અમારા આને તો હજી ઝાડુ પોતાય હાલે છે. તો આ મને ઓલું ભૂમિ ક્યારેક કહે, હું ક્યારેક આ ખાવ તાનસન ખાવ, હું જાણું ક્યારેક ખાવ એમ કે 15-20 દિવસે ક્યારેક ખાઈ લો. તો મને કે પપ્પા આવું નહીં ખાવાનું. જોકે આપણે વ્યસન તો કોઈ પણ પ્રકારનું છે નહીં, અને હોય તોય મિત્રો તમારે કોઈ નહીં હોય તો મૂકી દેજો. જોકે મારે તો છે જ નહીં, પણ આ ક્યારેક ખાઉં છું. ક્યારેકનો મતલબ 15-20 દિવસે એક ખાઉં છું ક્યારેક. તો મારે વ્યસન છે નહીં, તમારે કોઈને હોય તો મૂકી દેજો. ને મારે જવું છે હવે હિતુને સ્કૂલે, તે બેન ભાઈને લેવા જવાના છે. પછી જવાનું થશે તો હું તમને બતાવીશ ને બ્લોગમાં તમે બન્યા રહેજો. આજે જવાનું છે અમારે ભોરખિયા. હલો મિત્રો, તો હવે આપણે નીકળી ગયા છીએ ભૂમિને હિતુને લેવા અને સ્કૂલે જઈએ છીએ. તો હવે આપણે સ્કૂલે જઈને જ મળશું. હલો મિત્રો, તો હવે આપણે પહોંચી ગયા છીએ હિતુભાઈની ભૂમિબેનની સ્કૂલે. તો આપણે એને લેવા આવ્યા છીએ. તો ગેટે ઊભા છીએ. ગેટની અંદર તો પછી શું છે, આપણે વિડીયો શૂટિંગનો અલાઉડ નથી એટલે નહીં કરીએ, પણ હું તમને સ્ટાર્ટિંગ અહીંથી જ બતાવી દઉં છું. તો આ છે અમારી ભૂમિબેનની હિતુભાઈની સ્કૂલ. આપણે ગેટની અંદર એન્ટર થઈશું. સ્કૂલની અંદર એન્ટર થાય એટલે સરસ્વતી માતાનું મંદિર આવે છે. હમણાં હિતુન ભૂમિ બે આ ગેટેથી આવશે. અને આ એની સ્કૂલ છે, બહુ મોટી સ્કૂલ છે. જો આ બાજુ ગાર્ડન છે, આ બાજુ પાર્કિંગ વિભાગ છે. પાછળનું પણ બેકગ્રાઉન્ડ, પાછળ પણ ગ્રાઉન્ડ છે, જેથી નાના મોટા આયોજનો હોય, સાંસ્કૃતિક કાર્યક્રમો હોય તો એ પાછળનો ગ્રાઉન્ડ છે ને ત્યાં હોય. હવે અમારે હિતુભાઈ ને ભૂમિ જો બે આવી ગયા છે. અને એને ખબર છે તમને હું લેવા લાવ્યો છું. હે દીદી, તને ખબર છે? તને ખબર છે દીદી હું લેવા આવ્યો છું? કે રજા લેવા. હા ભાઈ, હવે ક્યાં જવાનું છે? હવે આપણે ઘરેથી પાછા હમણાં પૂરી ક્યાં જવાનું? એ તો તું તો બોલ બેટા. હે ઘરે પછી તું નહીં આવ્યું ને અમારે હારે? હે હા શું કે? તો હવે તું અહીંથી ઘરે તો સ્કૂલે જ ગયો જાય પાછો. હવે એ તો તને કેવી મજા આવી હવે દીદી? સારું, હાલો તો હવે મિત્રો આપણે ઘરે જઈને જ મળશું પાછા. હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ ઘરે. ને હિતુભાઈ નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ, અને એના મમ્મી નાહી ધોઈને થઈ ગઈ છે ફ્રેશ. ને હવે જ આવું છે આપણે ભોરખિયા જવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે. તો હું તમને બતાવું કે જલપાન, હિતુન, ભૂમિન જો તડકે આમ તો અમારી ભૂમિબેન તો બેહી ગયા છે. હેલો, કેમ છો બધાને? તો જય સિયારામ. આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને ભૂમિબેનને નીતુભાઈને મેં વહેલા સવારે સ્કૂલે તો મોકલી દીધા હતા, પણ પછી 10 વાગે જનકને મોકલ્યા. મેં તમે લઈ આવો એને, એ બેને લઈ આવ્યા છે. અને હવે જવું છે અમારે ભોરખિયા. એ જાતા તો નહોતા સ્કૂલે, પણ પરાણે મોકલ્યા. મેં કીધું હાજરી તો પૂરાઈ જાય, એટલે મેં કીધું સ્કૂલે વૈયા જાઓ ભાઈ. તો બેને સ્કૂલે મોકલી દીધા હતા. 10 વાગે લઈ આવ્યા ને પપ્પા બેન નવરાવી ધોરાઈને તૈયાર કરી દીધા. અને હવે અમે જઈએ છીએ ભોરખિયા. આજનો પ્રસાદ લેવાનો છે ભોરખિયા બપોરે, એટલે 11 તો આઈના વાગી જાય છે. તો હવે અમે નીકળીએ છીએ ભોરખિયા. અને ભૂમિબેન ને હિતુભાઈ જો તૈયાર થઈ ગયા છે. કેમ રહ્યું ભૂમિ? હારું. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. તમારે કઈ બાજુ જવાનું છે? હવે જ્યાં જાવું ત્યાં અમારે તો જવાનું છે ભોરખિયા. હા હાલો મિત્રો, તો હવે આપણે નીકળીએ છીએ ભોરખિયા જવા. તો ભોરખિયા જઈને જ આપણે મળીશું. હાલો મિત્રો, તો હવે આપણે પહોંચી ગયા છીએ ભોરખિયા. ટ્રાફિક જોવો આજે છે શનિવાર ને. મિત્રો, તો હવે આપણે પહોંચી ગયા છીએ ભોરખિયા દાદાના. હમણાં ટૂંક સમયમાં હું તમને દર્શન કરાવું. ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહેજો. આપણે નાળિયેર શ્રીફળના એવું બધું લઈ લઈએ. દાદાને
પૂજા આરતી કરવાનો સમય પણ છે અને પ્રસાદ પણ આપણે લેવાનો છે. તો દાદાના દર્શન હું તમને કરાવું. આપણે પહેલાં જે વસ્તુ મળે અહીંયા એ આપણે પહેલાં લઈ લઈએ. ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહે મિત્રો. તો હવે આપણે દાદાના દર્શન કરવા જઈએ છીએ. ધૂપ એવામાં શ્રીફળ લઈ લીધું છે. તો આપણે હવે અંદર એન્ટર થાય છીએ. તો અમારે હિતુભાઈ આગળ હાલવા મળ્યા છે. અને આજે છે શનિવાર એટલે ટ્રાફિક પણ હશે. દાદાના દર્શન કરવામાં તો ટ્રાફિક હોય જ. હવે હાલો મિત્રો તો કરો હવે દાદાના દર્શન. જય ભૂરકિયા દાદા. તો જો અહીંયા બેઠી છે ભૂમિ ને હિતુ ને એની મમ્મી. હલો મિત્રો, અહીંયા પ્રસાદ વધી રહ્યા પછી તો તમને અહીંયા છે ને પ્રસાદ કમ્પ્લીટ કાઢી આપે છે. મિત્રો તો હવે દર્શન કરી લીધા. દર્શન કર્યા પછી હવે આપણે હનુમાન ચાલીસા કરવાની છે. હનુમાન ચાલીસા થઈ જાય પછી હું પ્રસાદ લેવાનો છે. તો પ્રસાદમાં શું છે હું તમને બતાવીશ ને પ્રસાદમાં કઈ રીતની વ્યવસ્થા છે તે પણ હું તમને બતાવીશ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. મારો બ્લોગ કેવો લાગ્યો છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો. આ બ્લોગ વધારે સારો લાગશે એવી હું આશા પણ વ્યક્ત કરું છું. તો હમણાં આપણે પ્રસાદ લેવા જઈશું સુંદરકાંડ અને હનુમાન ચાલીસા થઈ જાય ત્યાર પછી. તો ભૂમિને મમ્મી જો શંકર ભગવાનના દર્શન કરી અને આપણને કહેવાય એક થોડુંક શૂટ કરી લાવો. હાલો કરી લીધું. હાલો મિત્રો, તો હવે આપણે જવાનું છે પ્રસાદ લેવા એટલે કે ભોજનાલયમાં જઈએ છીએ. તો પ્રસાદમાં શું છે કઈ રીતની વ્યવસ્થા છે તો હું તમને બતાવીશ. તો બ્લોગમાં બન્યા રહીશ. હાલો મિત્રો, તો પ્રસાદ લેવા બેસી ગયા છે અને પ્રસાદમાં છે અમારા મિત્ર છે, અમારા ગામના છે ને અહીંયા ભેગા થઈ ગયા. પ્રસાદમાં જો એટલી ટ્રાફિક છે, ખૂબ બહોળી સંખ્યામાં બધા આવે છે અહીંયા ભૂરકિયા દાદાના દર્શન કરવા. તો હાલો મિત્રો, તો હવે હું પ્રસાદ લઈ લઉં. હવે હિતુને ભૂમિ થઈ ગયા છે મોટા એટલે મેં એને પૂછ્યું, મેં કીધું રમકડા લેવા છે કે નહીં. તમને ખબર હોય તો મેં એને સમજાવી દીધા હતા. એક રીલ આવે છે ખબર, શાક રોટલી બનાવો કે ભાત. તો ઓલો એને ઘરવાળો કે રોટલી નહીં બોલવાની, ભાત બોલવાના. એવી રીતે મેં હિતુને ભૂમિને સમજાવી દીધા હતા. રમકડા લેવા છે તે કે નહીં, એમ એને સમજાવી દીધું તો લેવાના. તો પછી એને ઝાપટ પડી જાય એમ હતી એટલે એને ના પાડી. એક ઓલા વાણિયાની ને બોલો વાણિયાની બકરી હોય ને સારવા જવાની હોય એની ઘોડે ચૂતું એને રસકો ખવડાવી એ બોલે ને ફળોદરાને મારે એની ઘોડે મેં કર્યું હતું મારા બે છોકરાને રમકડા લેવા ફળોદરાને મૂકવું એક હું. એવી રીતે મેં એને કીધું હતું કે ના પાડવાની, નહીં લેવાના. હવે તમે મોટા થઈ ગયા છો, 8 ધોરણ ભણે છે, હવે એના રમકડાથી થોડું રમવાનું હોય. તો હાલો મિત્રો, હસી મજાકની વાત હતી. તો હવે અહીંથી આપણે નીકળવાનું છે, ઘર બાજુ જવાનું છે. તો દાદાના દર્શન કર્યા, પ્રસાદ લીધો ને આજે તો મારી રજા. તો હવે અહીંથી આપણે નીકળજો ઘર તરફ. મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ ઘરે ભૂરકિયાથી. તો આવતા વેતા હિતુ ને ભૂમિ અને મમ્મી થાકી ગયા હતા એટલે થઈ ગયા છે લાંબા. તો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપી દઈશું. તો ફરી પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય સિયારામ.